વાત હવે રાજ્યના સમાચારની કરીએ। સમાચાર જૂનાગઢમાંથી। પટેલનગરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું। પાણીની પાઇપલાઇન તૂટતા ઊંચા ફુવારા ઉડ્યા। એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી પાણીના ફુવારા ઉડ્યા, જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। રોડની કામગીરીને લઈને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થઈ ગયું છે। પાઇપલાઇન લીકેજ થવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ થતો આ વિડીયોમાં દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો પાણીના ફુવારા 30 ફૂટ ઊંચા ઉડ્યા અને આપને જણાવી દઈએ, પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે અને હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે। પરંતુ જે રીતે આ લાઇનમાં ભંગાણ થયું, હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ ગયો છે અને 30 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। તો આજે દ્રશ્યો સામે આવ્યા છે, પટેલનગરના દ્રશ્યો છે, ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ પટેલનગર વિસ્તાર છે, જે પટેલનગર વિસ્તારમાં જે રોડ રસ્તાનું પણ કામ ચાલી રહ્યું છે, બીજી તરફ જે રોડ ઉપર જે પાઇપલાઇન નાખેલી હોય છે, તે પાઇપલાઇનમાં અચાનક જ જ્યારે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે આ જે પાઇપલાઇનમાં ગાબડું પડતા જે કેટલું જે પાણીનો જે વેડફાટ થયો છે, ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની પણ 100% આમાં જે ભૂલ હોય તેવું લાગી રહ્યું છે કે જે પાણીની જે પાઇપલાઇન નાખવામાં આવી છે તે ત્યાં ઉપરના ભાગે હોય અને જે રોડ રસ્તાનું જે કામ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા ભૂલના કારણે આ જે પાણીનો જે પાઇપલાઇનમાં ગાબડું પડતા જે થોડો સમય સુધી આ જે પાણીનો વેડફાટ થયો છે, લોકોને પાણી પીવાનું નથી મળતું। જૂનાગઢ શહેરની અંદર પણ ક્યાંક ને ક્યાંક પીવાનું પાણી હજુ લોકોને પૂરતું નથી મળી રહ્યું। ત્યારે બીજી તરફ જે આ જે દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે કે જે પાઇપલાઇનમાં ગાબડું પડતા કેટલું પાણીનો વેડફાટ થયો છે, તાત્કાલિક મહાનગરના સ્ટાફ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને પાઇપલાઇનનું પાણી જે બંધ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમની કામગીરી કરવામાં આવી છે। જી વિજયસિંહ, તો એક તરફ પાણીની જ્યાં સમસ્યા હોય અને બીજી તરફ રોડની કામગીરીને લઈને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થઈ ગયું, લીકેજ થવાથી હજારો ગેલન પાણીનો રીતસરનો વેડફાટ થયો છે।